હા હું ઘેર જઈને ફોન કરીને કહું તમને જે હોય બરોબર ઓય હા ભલે 2 લાખ રૂપિયા પડ્યા છે ખાતામાં કેમ? અરે ભાઈનો ફોન આવ્યો તો 2 લાખ રૂપિયા અર્જન્ટ જરૂર છે અને જો નહીં મળે તો ઘર ગીરવે મૂકી દે છે. તમે બધાનો ઠેકો લઈને રાખ્યો છે એ ગીરવે મૂકવા તો મૂકવા દો. આપણે શું લેવા દેવા? અલી પણ હોભર તો ખરી. હું હોભળું, તમે હોભળો મારી વાત. સૌથી મોટી દુકાન એમને જોઈતી હતી, સૌથી સારી જગ્યા એમને જોઈતી હતી. હવે ઘર વેચતા હોય તો વેચવા દે, એમાં આપણે શું લેવા દેવા? આવા લોહીના સંબંધો શું કરવાના? જયારે જરૂર પડે તારે જ કોમ ના આવે. પપ્પા તમે શું લે જબરજસ્તી કરો છો? મમ્મી લોહીનો સંબંધ ના રાખવો હોય તો કોઈ વાંધો નહીં, આપણે શું લેવા દેવા મોમાં જોડે? મોમાં જોડે? હા તારા ભાઈને જરૂર હતી એ તો હું કહું છું ચાલનો તને. તમે કોમની વાતો છેલ્લે કયો છો, પડ્યા જ છી ખાતામાં. જરૂરના ટાઈમે કોઈને કોમમાં આવે એથી મોટી વાત બીજી શું હોય? આપી આવો જો હેડો. મમ્મી હમણાં તો એમ કહેતી હતી કે આવા લોહીના સંબંધો શું કરવાના, અને હવે ફરી જઈ. તું ચૂપ રહે, મોમાં છે એ તારા. અને જે મોટો બે વાતો કરતો હોય ને વચ્ચે ના બોલવાનું હોય તારા. અને તમે શું ઉભા છો કણ? જો પૈસા ઉપાડી ના લઈ આવો, ગમે તે થઈ જાય એમનું ઘર ગીરવે ના મુકાવવું જોઈએ. જો આપ્યા હેડો, કોકને જરૂર હોય એની તો મદદ કરવી જોઈએ ને આપણે. વાહ રે ભગવાન તારી લીલા હું મગજ આલ્યું છે બૈરોને.